પાદરા જંબુસર હાઈવે પર તંત્રની મોટી બેદરકારી સામે આવી। ડિવાઈડર પર રોપાયેલ છોડ સુકાઈ ગયા। પાદરા જંબુસર હાઈવે પર હરિયાળી વધારવાના હેતુથી ડિવાઈડર પર તંત્ર દ્વારા રોપવામાં આવેલા અનેક છોડ આજે પાણીના અભાવે સુકાઈ જતા જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ વૃક્ષારોપણ હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શરૂઆતમાં છોડ રોપાયા બાદ થોડા દિવસ સુધી જ દેખરેખ રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પાણી આપવાની અને જાળવણી કરવાની કામગીરી બંધ થઈ જતા મોટાભાગના છોડ સુકાઈ ગયા છે। હાઈવેની સુંદરતા વધારવા સાથે પર્યાવરણ સંરક્ષણનો હેતુ પણ અધૂરો રહ્યો છે। ડિવાઈડર પર સુકાઈ ગયેલા છોડ તંત્રની બેદરકારીની સાબિતી બની રહ્યા છે। સ્થાનિકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે માત્ર દેખાવ માટે વૃક્ષારોપણ કરવાના બદલે તેની યોગ્ય સંભાળ લેવામાં આવે તો જ આવા પ્રયાસો સફળ બની શકે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે તાકીદે પગલાં ભરી ફરીથી હરિયાળી ઊભી કરે છે કે પછી આ છોડ પણ બેદરકારીના ભોગ બની રહે છે।